સ્કૂલ યુટ્યુબ ચેનલ સ્ટાન્ડર્ડ 3rd ગુજરાતી એની અંદર લેસન નંબર 14 રસ્તા સ્વચ્છ ઘર સ્વચ્છ। જો આપણે આપણું ઘર સ્વચ્છ રાખશું, સોસાયટી સ્વચ્છ રાખશું, સ્કૂલ સ્વચ્છ રાખશું, તો આપણા રસ્તા સ્વચ્છ રાખશું તો આપણું ગામ, શહેર, રાજ્ય અને દેશ જે છે એ આપણો સ્વચ્છ રહેશે। પણ એ આપણા એકલાથી નહીં બને, કારણ કે એમાં આપણો બધાનો સહિયારો ભાગ હોવો જોઈએ। તો આપણે સ્વચ્છ રહેવા માટે અને સ્વચ્છ રાખવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે આ કવિતા દ્વારા જાણીએ કે આપણે સ્વચ્છતા કેવી રીતે રાખી શકશું। તો જોઈએ આપણે લેસન નંબર 14 રસ્તા સ્વચ્છ ઘર સ્વચ્છ। રસ્તા સ્વચ્છ ઘર સ્વચ્છ બધા સ્થળો સ્વચ્છ સ્વચ્છ। રસ્તા સ્વચ્છ ઘર સ્વચ્છ બધા સ્થળો સ્વચ્છ સ્વચ્છ। રસ્તા પર કચરો નાખીએ નહીં, ગમે ત્યાં કચરો ઠાલવીએ નહીં। રસ્તા પર કચરો નાખીએ નહીં, ગમે ત્યાં કચરો ઠાલવીએ નહીં। તો કચરો નાખીશું ક્યાં? તો કે કચરો ક્યાં નાખીશું? સ્ટેશન પર ના રહેના, ફૂટપાથ પર ના રહેના, આંગણામાં ના રહેના, બાગમાં ના રહેના। તો કચરો નાખવો ક્યાં? તો કચરો આપણે નાખીશું ક્યાં? કચરા ટોપલીમાં। નકામા કાગળ કચરા ટોપલીમાં। કચરા ટોપલી ક્યાં ઠાલવશું? તો રસ્તા પરના પીપમાં। પીપ ક્યાં ઠાલવશું? તો કે મ્યુનિસિપાલિટીની કચરા ગાડીમાં। કચરો ભરેલી ગાડી કચરાને ક્યાં લઈ જશે? કચરા ગાડી કચરાને દૂર લઈ જશે, ત્યાં કચરાનો નાશ કરવામાં આવશે। આપણા ઘર સ્વચ્છ હોય, આપણા રસ્તા સ્વચ્છ હોય, આપણું ગામ સ્વચ્છ હોય, રસ્તા સ્વચ્છ ઘર સ્વચ્છ બધા સ્થળો સ્વચ્છ સ્વચ્છ। તો આ સરસ મજાની કવિતા છે કે રસ્તા સ્વચ્છ ઘર સ્વચ્છ બધા સ્થળો સ્વચ્છ સ્વચ્છ। જો આપણા રસ્તા સ્વચ્છ હશે, આપણું ઘર સ્વચ્છ હશે, તો આપણા જે સ્થળો, બીજા સ્થળો છે, સાર્વજનિક સ્થળો છે એ પણ સ્વચ્છ રહેશે। રસ્તા પર કચરો નાખીએ નહીં, આપણે રસ્તા પર કચરો નાખવાનો નથી, ગમે ત્યાં કચરો ઠાલવવાનો પણ નથી। આપણા ઘરે જે કચરાની ડોલ ભરાઈ ગઈ છે એને પણ ગમે ત્યાં નથી નાખવાની। તો કચરો ક્યાં નાખીશું? તો કે સ્ટેશન પર કચરો નાખવાનો છે? તો કે ના, સ્ટેશન પર કચરો નથી નાખવાનો। ફૂટપાથ પર એટલે કે રોડ પર કચરો નાખવાનો છે? તો કે ના, રોડ પર પણ કચરો નાખવાનો નથી। આંગણામાં આપણા ઘરનું જે આંગણું છે, મેદાન છે, એમાં કચરો નાખવાનો છે? તો કે ના રે ના। બાગમાં તો કે બાગ બગીચામાં પણ કચરો નાખવાનો નથી। તો બધાય વિચારે છે કે તો કચરો ક્યાં નાખવાનો છે? તો કચરો આપણે ક્યાં નાખીશું? કચરા ટોપલીમાં। કચરો ક્યાં નાખવાનો છે? કચરા ટોપલીમાં। નકામા કાગળ કચરા ટોપલીમાં। આપણે ઘણા બધા કાગળના ડૂચાઓ કરતા હોઈએ છીએ, તો એ કાગળના ડૂચાઓ છે ક્યાં નાખવાના છે? કચરા ટોપલીમાં। તો એ કચરાની જે ટોપલી ભરાઈ જાય છે, તો હવે કચરા ટોપલી ક્યાં ઠાલવીશું? તો કે રસ્તા પરના પીપમાં। રસ્તા પર જે કચરાની મોટા પીપ મૂકેલા હોય છે એની અંદર આપણે કચરા ટોપલીઓ ઠલવવાની છે। પીપ ક્યાં ઠાલવશું? જો એ રસ્તા પરનું પીપ જ પૂરેપૂરું ભરાઈ ગયું છે તો હવે એને ક્યાં ઠાલવવાનું છે? તો કે મ્યુનિસિપાલિટી એટલે કે નગરપાલિકા દ્વારા જે કચરો ઘરે ઘરે લેવા આવે છે એ ગાડીની અંદર કચરો નાખવાનો છે। કચરો ભરેલી ગાડી કચરાને ક્યાં લઈ જાય છે? તો આખી કચરા ગાડી ભરાઈ જાય છે, પછી કચરા ગાડી કચરાને ક્યાં લઈને જાય છે? તો કે કચરા ગાડી કચરાને કોઈ દૂર જગ્યાએ લઈ જાય છે અને ત્યાં કચરાનો નાશ કરવામાં આવે છે। કચરાનો નાશ એટલે કે એનો યોગ્ય રીતે નિકાલ કરી આપવામાં આવે છે। આપણા ઘર સ્વચ્છ હોય, આપણા રસ્તા સ્વચ્છ હોય, આપણું ગામ સ્વચ્છ હોય, રસ્તા સ્વચ્છ, ઘર સ્વચ્છ,
બધા સ્થળો સ્વચ્છ રહેશે। જો આપણું ઘર સ્વચ્છ રહેશે, આપણું આંગણું સ્વચ્છ રહેશે, આપણા રસ્તાઓ સ્વચ્છ રહેશે, આપણું ગામ શહેર નગર સ્વચ્છ રહેશે તો આપણે બધા પણ સ્વચ્છ રહેશું। તો આપણે કચરો છે ગમે ત્યાં નાખવાનો નથી, પણ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો છે। તો આ સ્વચ્છતા માટે આપણે બધાએ એની પાછળ મહેનત કરવી પડે। તો સરસ મજાની કવિતા દ્વારા આપણને સ્વચ્છતા અંગેની વાત સમજાવવામાં આવી છે। હવે એના પછી એની ગ્લોસરી લેસન નંબર 14 શબ્દાર્થ। स्वच्छ, क्लीन, रस्ता, रोड, ROADS रोड, कचरो, लीटर, TER, टोपली, बास्केट, कचरो, गार्बेज। कचराने શું કહેવાય છે? ગાર્બેજ। दूर, far away, away, નાશ કરવો, નાશ કરવો એટલે કે એને ખતમ કરવું। to dispose of, to dispose of, dispose of। ગ્લોસરી તમારે તમારી ફેર બુકની અંદર લખવાની છે। स्वच्छ, क्लीन, रस्ता, रोड, कचरो, लीटर, टोपली, बास्केट, कचरो, गार्बेज, दूध, फेर अवे, नाश करवो, टू डिस्पोज ऑफ।
હવે આપણે જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર અ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, રસ્તા પર શું નાખવું જોઈએ નહીં? રસ્તા પર શું નાખવું જોઈએ નહીં? રસ્તા પર શું નાખવું જોઈએ? તો કે રસ્તા પર એનો આન્સર છે રસ્તા પર કચરો નાખવો જોઈએ નહીં. સેકન્ડ, કચરા ગાડીમાંના કચરાને શું કરવામાં આવે છે? કચરા ગાડીમાંના કચરાનું શું કરવામાં આવે છે? કચરા ગાડીમાંના કચરાનું શું કરવામાં આવે છે? તો કે એનો નાશ કરવામાં આવે છે. આન્સર કચરા ગાડીમાંના કચરાનો નાશ કરવામાં આવે છે. ક્વેશ્ચન ના આન્સર, રસ્તા પર શું નાખવું જોઈએ નહીં? તો કે રસ્તા પર કચરો નાખવો જોઈએ નહીં. ક્વેશ્ચન નંબર 2, કચરા ગાડીમાંના કચરાનું શું કરવામાં આવે છે? આન્સર છે એનો કચરા ગાડીમાંના કચરાનો નાશ કરવામાં આવે છે. ક્વેશ્ચનના આન્સર તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર લખવાના છે.
ક્વેશ્ચન આન્સર પછીની એક્સરસાઇઝ આ કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. ફર્સ્ટ લાઈન આપેલી છે એની રસ્તા પર કચરો, રસ્તા પર કચરો કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સેકન્ડ, કચરો ક્યાં નાખીશું, કચરો ક્યાં નાખીશું. સ્ટેશન, સ્ટેશન પર, સ્ટેશન પર. ફૂટપાથ પર, ફૂટપાથ પર. તો રસ્તા પર કચરો નાખીએ નહીં. કચરો ક્યાં નાખીશું, સ્ટેશન પર, નારેના. ફૂટપાથ પર, નારેના. તો કચરો નાખીશું ક્યાં? એના પછી થર્ડ નંબર, રસ્તા 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 કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સ્વચ્છ બધા સ્થળો સ્વચ્છ સ્વચ્છ. બધા સ્થળો સ્વચ્છ સ્વચ્છ. રસ્તા સ્વચ્છ, ઘર સ્વચ્છ. બધા સ્થળો સ્વચ્છ સ્વચ્છ કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો.
પછીની એક્સરસાઇઝ ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ ખાલી જગ્યા રસ્તા પર ખાલી જગ્યા નાખીએ નહીં. રસ્તા પર શું ન નાખવું જોઈએ? કચરો. સેકન્ડ ખાલી જગ્યા કચરો ખાલી જગ્યા માં નાખીએ. શેમાં નાખવું જોઈએ કચરો? કચરા ટોપલીમાં. થર્ડ નંબર કચરા ગાડી કચરાને. કચરા ગાડી કચરાને ખાલી જગ્યા લઈ જશે. ક્યાં લઈ જશે? દૂર. ફર્સ્ટ ખાલી જગ્યા છે રસ્તા પર ખાલી જગ્યા નાખીએ નહીં. શું આવશે? કચરો. રસ્તા પર કચરો નાખીએ નહીં. સેકન્ડ ખાલી જગ્યા કચરો ખાલી જગ્યામાં નાખીએ. શેમાં નાખવાનો છે કચરો? કચરા ટોપલીમાં નાખીએ. થર્ડ કચરા ગાડી કચરાને ખાલી જગ્યા લઈ જશે. કચરા ગાડી કચરાને દૂર લઈ જશે. ક્યાં લઈ જશે? દૂર. એના પછીની એક્સરસાઇઝ વચન બદલો. વચન બદલો. ફર્સ્ટ સ્થળ. સ્થળનું વચન બદલવાનું છે. સોરી, સ્થળો આપેલું છે એનું વચન બદલવાનું છે. સ્થળ
સ્થળો નું શું થશે? સ્થળ. સેકન્ડ, રસ્તા. રસ્તાનું વચન બદલો તો રસ્તાનું રસ્તો. થર્ડ નંબર, આંગણું. આંગણું. આંગણાનું શું થશે? આંગણા. ફોર, કચરા ટોપલી. કચરા ટોપલી નું શું થશે? કચરા ટોપલી ઓ. કચરા ટોપલી ઓ. 5 નંબર, ગાડી. ગાડીનું શું થશે? ગાડી ઓ. 6 નંબર, આપણા. આપણા નું શું થશે? આપણું. એકવચનમાંથી બહુવચન અથવા બહુવચનમાંથી એકવચન. સ્થળોનું સ્થળ, રસ્તાનું રસ્તો, આંગણું આંગણા, કચરા ટોપલી કચરા ટોપલીઓ, ગાડી ગાડીઓ, આપણા આપણું, સ્થળ સ્થળો સ્થળ, રસ્તા રસ્તો, આંગણું આંગણા, કચરા ટોપલીઓ, ગાડી ગાડીઓ, આપણું આપણા. તો આજે આપણે લેસન નંબર 14 નો અભ્યાસ કર્યો. આજનું હોમવર્ક. ગીત ગીત ગાઓ અને સામે લખો. ટેક્સ્ટ બુક પેજ નંબર 47. ગીત ગાઓ અને સામે લખો. ટેક્સ્ટ બુક ની અંદર જ લખવાનું છે, પેજ નંબર 47. ઓકે. हो गया है।